નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઓરિજિનલ એકમ કસોટી જે પ્રશ્ન બેંક છે જુલાઈ 2024ની, જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારે 29/7/2024ના રોજ લેવાય છે, જેમાં સમાવિષ્ટ પ્રકરણો 1, 2, 8 અને 15 હતા. હવે આપણે સેક્શન એની વાત કરીએ તો એમાં યોગ્ય જોડકા જોડો છે. તો એની અંદર વૌઠાનો મેળો, તો વૌઠાનો મેળો છે એ ક્યાં આગળ, તો કે ધોળકા ખાતે ભરાય છે. પછી ડોંગ દરબાર, તો કે આહવામાં ભરાય છે. પછી મુનસર તળાવ, તો વિરમગામમાં આવેલું છે. પછી જે રુદ્ર મહાલય છે, તો રુદ્ર મહાલય સિદ્ધપુર ખાતે આવેલું છે. રુદ્ર મહાલય ક્યાં છે? સિદ્ધપુર ખાતે. શંકરાચાર્યની શારદાપીઠ જે છે એ દ્વારકામાં છે. પછી મીરાર દાતાર, તો જે ઉનાવામાં છે. પછી ભવનાથનો જે મેળો છે એ જુનાગઢ ખાતે ભરાય છે. પછી નેગ્રીટો જે પ્રજા છે, જે નેગ્રીટો હતા એ અબસી તરીકે ઓળખાય છે. એના પછી આગળ જોઈએ તો કે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણવામાં આવે છે, તો કુંભારનો ચાકડો. શું આવશે? કુંભારનો ચાકડો આવશે. પછી પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ 4 વસ્તુનો લાભ લખો, તો સલામ છે, સાજ છે, લગામ છે, ઢોલ છે, નગારા છે વગેરે. પછી પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નો, તો હીરા, પન્નમ, નીલમ આવા રત્નો ધારણ કરતા હતા. પછી કુચીપુડી નૃત્યના જાણીતા નર્તકો કયા છે? ગુરુપ્રસાદ છે, ગુરુપ્રહલાદ શર્મા છે, રાજા રેડ્ડી છે, આ બધા આવશે. પછી કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે, તો મણિપુરી નૃત્ય. કયું આવશે? મણિપુરી. પછી જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવતો હતો? રામદવીસનો વેશ, કજોડાનો વેશ, ઝંડા ઝૂલણનો વેશ, આ બધા આવશે. બરાબર. પછી ગુજરાતની નાટ્યકલામાં કોનું નામ મોખરે છે, તો સુંદરી, એટલે કે ભોજકનું નામ મોખરે છે. સુંદરી જેનું ઉપનામ હતું. પછી 21મી જૂન કયા દિવસ તરીકે ઉજવાય છે, તો વિશ્વ યોગ દિવસ. કયો આવશે? વિશ્વ યોગ દિવસ. પછી પાટણના પટોળા, તો જામનગરની બાંધણી આવશે. જામનગરની શું આવશે? બાંધણી. પછી સર્વ સુલભ સંસાધન ઓક્સિજન, તો એકલ સંસાધન ક્રાયોલાઇટ. કઈ ધાતુ આવશે? ક્રાયોલાઇટ ધાતુ આવશે. પછી બજાર પદ્ધતિમાં અમેરિકા અને જાપાન, તો સમાજવાદી પદ્ધતિમાં ચીન અને રશિયા આવશે. શું આવશે? ચીન અને રશિયા આવશે. પછી કાળી જમીન, રેગુળની જમીન, તો દલદલ પ્રકારની જમીન એ પીટ પ્રકારની. કઈ આવશે? પીટ જમીન. પછી આગળ જોઈએ તો ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, તો વિકાસશીલ દેશોની આ રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. એના પછી જોઈએ પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે, તો ભારત કુશળ કારીગરો દ્વારા તૈયાર થયેલ તો જે ઢાકાનું મલમલનો તાકો છે એ દિવાસળીની પેટીમાં અથવા તો સાડીની વીંટીમાં પસાર થઈ જતો હતો. એના પછી આ જમીનનું નામ લેટિન ભાષાના લેટર એટલે કે ઇન્ટ પરથી પડ્યું છે. શાના પરથી? ઇન્ટ પરથી પડ્યું છે. પછી પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્યો કહેવાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવ્રત કહેવામાં આવતું હતું. એના પછી જોઈએ તો સેક્શન બી છે, 2 ગુણના પ્રશ્નો. મને ઓળખો છે, તો અમે સંગીતના 7 મુખ્ય સ્વરો છે, સારે પમ ધની. બરાબર, એ તમારે 7 સ્વરો લખવાના છે. એના પછી અમને ગુજરાતની સંગીતની બેરડી કન્યા તરીકે તાના રીરી. શું આવશે? તાના અને રીરી આવશે. એના પછી પરિચય આપો. મોગોલોઇડ પ્રજાતિઓ મધ્ય એશિયામાંથી આવી હતી, એમનો રંગ પીળો હતો. બરાબર, કિરાત તરીકે ઓળખે. આ બધું તમારે લખવાનું થશે. પછી નીચેનામાંથી પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક સમાવેશ થતી બાબતોનું મિશ્ર થઈ તે અલગ પાડવાના છે. તો આની પ્રાકૃતિક વારસો કયો છે, તો હું એ તમને બતાવી દઉં છું. જેમ કે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એના પછી જીવજંતુઓ છે, પછી રણ છે, લાંબો દરિયા કિનારો છે, ઝરણા છે, આ બધા પ્રાકૃતિક છે. અને બાકીના શું છે, તો બાકીના બધા સાંસ્કૃતિક છે. પછી ભારતની જમીનને કેટલા પ્રકારનો છે, તો 8 પ્રકારમાં. કાળી જમીન, કાંપની જમીન, રાતી જમીન, પછી લેટરાઇટ જમીન છે, પછી જંગલ પ્રકારની જમીન છે, દલદલ પ્રકારની જમીન છે. આમ 8 પ્રકાર લખવાના છે. પછી રણ પ્રકારની જમીન વિશે માહિતી આપો. તો રણ પ્રકારની જમીન એ મુખ્યત્વે રેતીનું પ્રમાણ વધારે છે, દ્રાવ્ય સારોનું પ્રમાણ વધારે હોય છે. રણ પ્રકારની જમીનમાં પિયતની સગવડ હોય તો આપણે સરળતાથી પાક લઈ શકાય છે. એમાં સાણિયું ખાતર ઉમેરીને એ બધું લખવાનું હતું. પછી આ સંકલ્પનાની વ્યાખ્યા આર્થિક પ્રવૃત્તિ, તો કે જે પ્રવૃત્તિ કરવાથી આપણને આવક પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. પછી શ્રમ, તો શ્રમ એ શું છે, તો કે શ્રમ એ માનવી દ્વારા કરવામાં આવતું કોઈ પણ પ્રકારનું કાર્ય છે, એને આપણે શ્રમ કહીએ છીએ, જે સજીવ સાધન છે. પછી વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણોના નામ જણાવે છે. વિકાસશીલ અર્થતંત્ર નામ એટલે કે માથેની આવક નીચી હોય. બરાબર, એવું બધું તમારે લખવાનું. પછી સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતિ છે. ગરબા લોકનૃત્ય વિશે માહિતી આપો. ગરબો એક ગર્ભદીપ શબ્દ પર બન્યો છે. આ બધું તમારે લખવાનું. સમાજવાદી પ્રતિના લક્ષણો છે. એના પછી તફાવત છે જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ. પછી તફાવત કાળી જમીન અને કાંપની જમીન છે. વર્ગીકરણ કરવાનું છે સંસાધનોનું માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. આર્થિક વિકાસમાં આવતા પારિભાષિક શબ્દો અર્થ માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક અને ગરીબ.
તો કે માથાદીઠ આવક કોણ કહે તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક મળે. રાષ્ટ્રીય આવક દેશની કુલ આવક જે થાય છે એને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. પછી ગરીબ કોને કહેવાય જે પોતાની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી ન કરી શકે એવા લોકોને ગરીબ લોકો કહેવામાં આવે છે. એના પછી યાદી પ્રાથમિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને ઓળખી યાદી તૈયાર કરવાની છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે પશુપાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, પછી જોવા જઈએ તો ખાસ કરીને જંગલ પેદાશો એકઠી કરી આ બધી પ્રાથમિક પ્રવૃત્તિમાં આવે છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કે પુરાતત્વ સ્થળો છે એના તમારે કોષ્ટક તૈયાર કરી અને એને શોધીને 5 લોકનૃત્યના નામ લખવાના છે. બરાબર, આ કોષ્ટકની અંદર આપેલા જ છે. એ તમારે 5 લોકનૃત્યના નામ તમારે ગોતીને લખવાના છે કે લોકનૃત્યો કયા કયા છે. બરાબર, એ તમે આસાનીથી લખી શકશો. એના પછી આ ચિત્ર ઓળખવાનું છે. આ માટી કાળી જમીનનું ચિત્ર છે. આ જે ઓલું ચિત્ર મળી આવ્યું હતું દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. આ નટરાજનું શિલ્પ છે. એના પછી કાચો માલ ખોરાક શ્રેણીના આધારે ઉપયોગ લખવાના છે. બરાબર, એના પછી સેક્શન ડીની અંદર તમે જોયું નકશાની અંદર બતાવવાની છે, જમીનવાળો નકશો બતાવવાનો છે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે.